મોદી છે એટલે આ દેશ છે, આઝાદ છે ને કે તો પેલું હતું ગુલામ હતું. કોંગ્રેસ કોને આઝાદ કર્યા? આઝાદ તો ગાંધીજીએ કર્યા. કોંગ્રેસ તો વચમાં આવીને બેસી ગઈ છે. કોંગ્રેસનો આ માયેલો રાજ કોમકાજ તો એનું હોત તો પછી આ કેમ ગયો 10 વર્ષ ઘરે? 60 વર્ષ રાજ કરીને ગયો છે. 10 વર્ષમાં એને તો મજા કરાવી દીધી. અમને ભાઈ ખેડૂતોને સમાન નિધિના પૈસા આપે છે, પછી બાઈઓને આપે છે, ખેતીમાં બધું હોય આપે છે, દેશનું રક્ષણમાં એ કોમ કરે છે. રેખાબેન આવે, કોણ આવે એટલે એ તો હું તમારા ગેરમેન તમારે કોઈ હગા છે? એને કોમ કર્યું તો એના ઘરનું કરો. અહીંયા અમારું કદી એ કરવા આવતી હતી? હે, એના ઘરે તો એને કર્યું નથી, અમારું કરવા આવી છે. આ રેખાબેનના નાના હતા, આ બધું બનાવ્યું છે, ડેરીનું નહીં બધું. આજે મજા કરીએ છીએ તો એના ઉપર કરીએ છીએ. ગલબાભાઈ ઉપર મજા કરીએ છીએ. આ શરૂઆત તો ગલબાભાઈએ કરી હતી ને. હા, જ્ઞાનીબેન પોતાનો વિકાસ બહુ મોટો કરે છે, એનો વિકાસ હશે. બાકી કોઈ પબ્લિક આમ પબ્લિકનો વિકાસ તો એમની પાસે કઈ છે જ નહીં. એમની પાસે 2 કાતર ને 2 ધોકા છે, બખમાં આવશે બે ધબીડી દે છે. રાજ આપણે બીજેપીનું છે ઉપર, ભાઈ ગુજરાતમાં બીજેપી, અને અહીં તું એકલી આમાં એમએલએ એમપીમાં જીતીને તું અમને ભલું કરી નાખશે. મોદી આવશે તો જ હારાવાના થશે, બધાના, દરેક કોમના.